આજે જે બિઝનેસ પર અમે લોકો જ્યાંથી શરૂઆત કરી હતી આજે મને એક વર્ષ પછી ઓલમોસ્ટ અમે એનાથી 3 ગણા આગળ છીએ. અંધશ્રદ્ધા જેવું નથી અહીંયા, કારણ કે ત્યાં જાઓ તમને વારવાનું કહેશે, આટલા આપો, આ મૂકો. અહીંયા એવું કશું જ નથી. આમ તો ભુવાજી કરતાં ગાદીપતિ હું કહીશ. 4 વર્ષથી આવીએ છીએ. મારા પતિ બહુ દારૂ પીતા હતા. એક જ રવિવારને બીજા દિવસથી છૂટી ગયો દારૂ. સનાતન સમાજની સેવા માટેના જો કોઈ કાર્યો થતા હોય તો એ ઉત્તર ગુજરાતમાં ગારુડી ધામ છે. ગોગા મહારાજની ગોગા મહારાજની નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અત્યારે હું આવી છું મોડાસાની બાજુમાં નાનું એવું ગામ છે ગારુડી. એ મંદિરે આવી છું. ત્યાં ગોગા મહારાજ બિરાજમાન છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આજે રવિવાર છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે. તમે જોઈ શકો ગાડીઓ અહીંયા ઘણી ખરી પડી છે અને અહીંયા ગોગા મહારાજ હાજરા હજુર છે. અમે તમને અંદર જઈને દર્શન કરાવીશું અને ચેતન બુવાજી સાથે આપણે થોડી વાતચીત કરીશું. તો મિત્રો, અહીંનો ઇતિહાસ જાણીશું અને અહીંયા જમવાની કેવી સુવિધા, પ્રસાદી અહીંયા દર રવિવારે હોય છે, એ બધું જ આપણે વાત જાણીશું. તો ચલો મારી સાથે, અને સૌ પહેલાં આપણે ગોગા મહારાજના દર્શન કરીએ. તો મિત્રો, અહીંયા મંદિર છે. જય ગોગા મહારાજ. મિત્રો, દરેક મંદિરમાં હું તમને કહું છું કે આપણે મંદિરમાં એન્ટ્રી જેવી લઈએ એવું માથે ઓઢવાનું. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ધૂણો ચાલુ છે અને આ કયું ઝાડ છે એ પણ આપણે જાણીશું. ને અહીંયા અખંડ ધૂનો ચાલે છે. અને મિત્રો, તમે અત્યારે જે જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર છે. ગોગા મહારાજ બિરાજમાન છે અહીંયા. તો સૌ પહેલાં તો તમે બધા જ ગોગા મહારાજના દર્શન કરી લો અને અવશ્ય આ મંદિરે અહીંયા તમે આવજો. તો હું ઘણી જગ્યાએ તમને કહું છું કે જ્યાં અખંડ જ્યોત એટલે ઘણી જૂની હોય ત્યાં એ જ્યોતના દર્શન કરવા. મિત્રો, તમે આ જોઈ રહ્યા છો એ અખંડ જ્યોત છે અને ઘણી જૂની છે. તો મિત્રો, જ્યોતના દર્શન અવશ્ય કરજો. મિત્રો, તમે અત્યારે જે જોઈ રહ્યા છો બધા જે શેષ નાગ મૂકવામાં આવ્યા છે બધા બાધાના છે. જે વ્યક્તિને અહીંયા એમની બાધા પૂરી થાય છે એટલે મનથી મૂકવામાં આવે છે. અહીંયા કોઈ કહેવામાં આવતું નથી કે તમે ચાંદીના શેષ નાગ કે સર્પ કે કંઈ પણ તમે અહીંયા ચડાવો. અને મિત્રો, અખંડ જ્યોતના દર્શન અવશ્ય કરજો. આજે રવિવારે અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને આ અન્નક્ષેત્ર છે. મિત્રો, હવે અહીંયા ઘણા ખરા પ્રસાદી લઈને અત્યારે બહાર ઊભા છે. હું તમને અહીંયા બતાવું. ભીડ આજે રવિવાર છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવ્યા છે. તમે જોઈ શકો છો એ બધા જે છે પ્રસાદી લઈને અત્યારે અહીંયા ખૂબ સરસ વાતાવરણ છે, વરસાદી માહોલ છે. અને અહીંયા ભુવાજીનો પણ સ્વભાવ એટલો સારો છે કે હરેક ભાવિ ભક્તોને મળે છે. જેમ કે એમને ઘણા સમયથી ઓળખતા હોય ને એવી રીતે ભુવાજી બધાને મળે છે. ભુવાજી, દર્શન મેં કર્યા ગોગા મહારાજના અને ખૂબ સારા વાઇબ્રેશન આવે છે. પણ આ ઝાડ જે છે એ શેનું છે? બેન, હું તમને જણાવું, આ ઝાડ ઓકલાનું ઝાડ છે. વર્ષો પુરાણું ઝાડ છે અને લગભગ એકંદરે એવું માની શકાય કે આ 400-500 વર્ષ જૂનું ઝાડ હશે. એનું રૂપ જોતા, એની મોટાઈ જોતા
એની ચોડાઈ જોતા એવું કહી શકાય. અને અમારી 5 પેઢીથી તો એવી કથા છે જ કે અહીંયા બાપાનો વાસ હતો ગોગ મહારાજનો. અને અહીંયા જ્યારે પણ ખેતીમાં, આ અમારા ખેતર છે આજુબાજુમાં, તો જ્યારે પણ અહીંયાથી કોઈ પાક લેવામાં આવતો ત્યારે ભગવાનના નામનું પહેલાં શ્રીફળ નાળિયેર અહીંયા વધેરવાનું અને ભગવાનની રજા મળ્યા પછી જ બાજરી હોય, ઘઉં હોય, કોઈ પણ અનાજ ઘરે લઈ જતા. એ સિવાય નાગપંચમીના દિવસે અહીંયા દૂધનો કટોરો ભરીને દેશી ગાયનું અહીંયા બાપા માટે દૂધ અર્પણ કરવામાં આવતું. એ અત્યારે હાલ પણ ચાલુ છે. બીજા નંબરમાં સુખડીનો પ્રસાદ અને ગોળ, ઘી, આટાની કુલેરનો પ્રસાદ એ ભગવાનનો પ્રસાદ છે, એટલે એ પણ અહીંયા ચડાવવામાં આવે છે. બીજું, અમારા નવા વર્ષની શરૂઆત, બેસતું વર્ષ આપણું, દિવાળી પછીનો બીજો દિવસ, એ બેસતા વર્ષની શરૂઆત પણ અત્યારે હાલ ગામખેડા દેવ તરીકે જ આ પૂજાય છે. એટલે ભગવાનના મંદિરે સૌ પહેલાં જય શ્રી કૃષ્ણ ભગવાનને કહેશે, પહેલાં સીતારામ ભગવાનને કહીને અને પછી નવા વર્ષની શુભકામનાઓ બધી જગ્યાએ પાઠવતા હોય છે. મૂળ અહીંયા રાફડા, જેવી રીતે કીડીઓના ઘર હોય એવી રીતે નાગનું એક ઘર હોય છે, રાફડો. અહીંયા વિશાળ માત્રાઓમાં અહીંયા રાફડા હતા. ભગવાનની રજા કરીને અને અહીંયા પછી અમે એક ઓટલો અહીંયા ચણ્યો અને ભગવાનનો અહીંયા ધૂણો સ્થાપિત કર્યો. અહીંયા કોઈનો નૈવેદ્ય કરવો હોય, પણ એટલા વર્ષથી ચાલુ છે. હા બિલકુલ બિલકુલ. પણ આનું નવીનીકરણ અમે ચોક્કસ કરેલું છે, નવીનીકરણ ચોક્કસ કરેલું છે. અને બીજું, ત્યાં એક બોરડીનું વૃક્ષ હતું વર્ષો પુરાણું, ત્યાં પણ ભગવાનનો વાસ હતો, ત્યાં પણ ભગવાનનો રાફડો હતો. અને ત્યાં અમે ભગવાનની રજા લીધા પછી અમારા સમાજના રીત રિવાજ મુજબ, જેને અમારી ભાષામાં દોઢ લીધો કહેવાય, એમ એક વેણ અને એક વધાવો હોય, એ રીતે ભગવાનની રજા મંજૂર થાય એના પછી ભગવાનનો દીવો એ અહીંયા સ્થાપન કર્યું. હવે સમય જતાં લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે ખૂબ વધતી ગઈ. 2017ના ચૈત્ર વદ પાંચમ, હવે તમે જુઓ, એ પણ ચમત્કાર છે. અંધારિયામાં કોઈ પણ દેવનું સ્થાપન થતું નથી, પણ અહીંયા અંધારિયામાં થયું. હવે ચૈત્ર વદ પાંચમ 2017નું વર્ષ તમે લઈ લો તો એ દિવસે વિછુડો હતો. તો વિછુડામાં કોઈ ધાર્મિક આધ્યાત્મિક કાર્યો નથી થતા, તે છતાં પણ અહીંયા કર્યા. 1:15 થી 2:30ના સમયગાળાની વચ્ચે અહીંયા દીવો અહીંયા મૂક્યો. તે વખતે કાળ ચોગડિયું હતું. પણ પરમાત્મા સ્વયં રાજી હોય અને આપણું બધાનું મન પ્રબળ હોય તો પરમાત્મા ચોક્કસ અહીંયા સ્થાન લેતા હોય છે. દીવો, એની જ્યોત અને ભગવાનનો છબી એ દર્શનના હેતુ માત્રથી છે. બાકી અહીંયા આવનારા દરેક માણસોની એક જ વાત છે કે અહીંયા આવ્યા પછી અમારી એનર્જી પોઝિટિવ ક્રિએટ થાય છે અહીંયા આ જગ્યા પર. બીજું કે 2017માં સ્થાપન કર્યા પછી 2018, 19, 20, 21માં જરૂર પડી અહીંયા સભાખંડની. તો અહીંયા અમે એક સભાખંડ જે આવનારા સેવકોનું કોઈ પણ પ્રશ્નોના નિરાકરણ માટે અહીંયા અમે બનાવ્યો છે. અને તમામ માણસોના પ્રશ્નો છે ને અહીંયા સાંભળવામાં આવે છે. અમારી મૂળભૂત ગાદી છે આ. અને ગાદીની દિશા હંમેશા, જે ગુરુ ગાદી છે, અહીંયા આવનારો સમાજ જે પણ છે ને એ ગોગા મહારાજને ગુરુ માને છે. તો ગુરુ ગાદી હંમેશા ઉત્તરાભિમુખ કાં તો પૂર્વાભિમુખ હોવી જોઈએ. સમય જતાં લોકોની શ્રદ્ધા વધી, સમય જતાં આવનારા વર્ગમાં વધારો થયો, એટલે અમે આ જગ્યાનો જીર્ણોદ્ધાર કર્યો. પણ ભગવાનની જે જગ્યા, જે નાનું મંદિર છે એ ત્યાંનું ત્યાં, ભગવાનનો ધૂણો પણ ત્યાંનો ત્યાં. એ સિવાય પણ આવનારા સેવકો સવારથી સાંજ સુધી અહીંયા અન્ન વગર પાછા ના જાય એ હેતુથી અમે એક અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું. બીજા નંબરમાં ખૂબ દૂર દૂરથી, કારણ કે લોકોની શ્રદ્ધા ક્યાંથી, કોઈ મુંબઈથી, મહારાષ્ટ્રથી પણ આવવાનું છે, કોઈ ગુજરાતમાંથી આવવાનું છે, કોઈ બનાસકાંઠાની બોર્ડર પરથી પણ આવવાનું છે. તો એ આવનારા વર્ગને રહેવા જમવાની તકલીફ ના પડે તે હેતુથી યાત્રી નિવાસનું પણ અમે કર્યું. અને ભવિષ્યમાં અમે ગૌશાળા કે ગોગા મહારાજના નામથી અહીંયા દેશી, ગોગા મહારાજને ગાયો ખૂબ વાલી છે અને ગોગા મહારાજ ગાયોના રક્ષક છે. જેવી રીતે મેં તમને પહેલાં પણ જણાવ્યું કે ગોરક્ષનાથના અવતાર છે એટલે ગો અને ગાયોના રક્ષક છે એટલે ગા, ગોગા મહારાજ એવી રીતે નામ પડ્યું. તો ગોગા મહારાજના મંદિરે ગાય વગર ગોગા મહારાજનું મંદિર સૂનું લાગે એ હેતુથી 6 મહિના પછી કાં તો એકાદ વર્ષ પછી અમે એક મોટી ગૌશાળાનું આયોજન કરી રહ્યા છે, નિર્માણ કરી રહ્યા છે. એ ગાય માતાનું દૂધ વેચવાનું નથી, એનું ઘી બનશે. મંદિરે આવનાર નાના બાળકોનું ગાયનું દૂધ, ગૌમૂત્ર, ગૌવર્ક એ બધું જ પવિત્ર માનવામાં આવે છે. એટલે આવનારા નાના બાળકો, કોઈ વડીલો જેને વાના સાંધાના દુખાવા છે, વિજ્ઞાન પણ આમાં સંમત છે કે ગાયના ગૌમૂત્રમાં પણ સોનું છે, ગાયના દૂધમાં પણ કેટલાય બધા રોગોને જળમૂળથી મટાડવાની શક્તિ છે. ગાયના ઘીમાં જેને આજીવન જે રોગો જે થતા હોય, કફ, પિત્ત, વાતના, એ બધું જ ધ્યાનમાં રાખીને વિજ્ઞાનને પણ જોડે, ધર્મને પણ જોડે, પ્રજાના પ્રશ્નોને પણ જોડે, દેવ આધ્યાત્મ પણ જોડે, આ બધું જોડે રાખીને અને ભવિષ્યમાં અમે ગૌશાળાનું પણ ખૂબ સુંદર આયોજન કરવાના છે. ચૈત્ર માસમાં
151 કુંડી મહાશિવ યજ્ઞ કે જે યજ્ઞમાં બેસનારા યજમાન જેને અહીંયાથી સંતાન ફળ પ્રાપ્તિ થઈ છે, જેની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે, એવા માણસો એવા સંતાન લઈને અને અહીંયા યજ્ઞમાં બેસશે. એક સારો સંકલ્પ એવો કે વ્યસન ના થાય. વ્યસનમાં સૌથી વધારે વિરોધ અમારો કોઈ હોય તો દારૂનો છે, દારૂબંધી. એક બીજું, કોઈ પણ પશુ બલિ ના ચડે અને કોઈ પણ નિર્દોષ પશુઓનો ભોગ ના લેવાય. ભગવાન સુખડીમાં રાજી, ભગવાન ગોરઘીના લાડુમાં રાજી અને ભગવાન તમારા ભાવમાં રાજી, એ હેતુથી શક્ય એટલી અંધશ્રદ્ધાથી અમે માણસોને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પછી જેવી જેની સોચ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ખૂબ ખૂબ આભાર. તમે આટલો સરસ ઇતિહાસ અને અહીંયા તમે તમારી ભાવના જે છે આ બધા ભાવિ ભક્તો માટે એ દર્શાવી, એની માટે ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ. તો મિત્રો, અત્યારે અહીંયા ઘણા ખરા ભાવિ ભક્તો છે, એમાં એક બહેન છે ભાવિક ભક્તો. આપણે એમની સાથે જઈને વાત કરીએ, એમનો અનુભવ જાણીએ. જય માતાજી. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? 3 વર્ષથી. અહીંયા આવીને તમને કેવું લાગે છે? અહીંયા અંધશ્રદ્ધા જેવું નથી. અહીંયા એક શ્રદ્ધાનું માધ્યમ છે. અહીંયા કોઈ એવું કંઈક વારવાનું આ કશું છે નહીં. અહીંયા તમે બસ એક મહારાજની પ્રાર્થના કરો, પ્રે કરો, ભુવાજી જોડે જે આપણું જે દુઃખ હોય એનું નિવારણ થાય છે. મારી બેબી નાની હતી જે બીમાર થઈ, વારે ઘડીએ બીમાર થતી હતી. હું આમાં માનતી નહીં, હું એક નર્સ છું. અને જ્યારે અહીંયા આવ્યા પછી એમના ત્યાંથી બાધા મતલબ પગે લગાડી, ત્યારથી આજ સુધી કંઈ જ તકલીફ નથી. જે અમારી પોઝિશન હતી, મતલબ એક સેલરીમાંથી આપણે એક થોડું જેટલું ઇન્વેસ્ટ કરી શકીએ એના કરતાં બી પ્લસ થયું છે અને સારું છે અહીંયા. તો તમે અહીંયા અમારા સબસ્ક્રાઈબરને શું કહેવા માંગશો? અહીંયા જ આવવું જોઈએ, અહીંયા મહારાજનું પગે લાગવા જોઈએ. અહીંયા આવીને જે જોગોગા મહારાજની આપણે બાધા જે એવું કશું નથી કે અહીંયા પૈસા મૂકવા પડે છે. અહીંયા દાન પેટી પણ નથી. અહીંયા ભોજનાલય જે દર રવિવારે સેવકો 200, 300, 500 અનલિમિટેડ મતલબ જેટલા બી જમે એટલા, કોઈ પૈસા મૂકવાના નથી, કશું જ નથી. અને એક ભુવાજી છે, એમનો સ્વભાવ બી એટલો સરસ. બધી જ દીકરીઓને બેન રક્ષાબંધનના દિવસે બધા જ રાખડી બાંધે છે. હું પણ એક બાંધું છું એમને રાખડી. અને અહીંયા આવવું જોઈએ, બીજે બધે ક્યાંય જવાનું જરૂર નથી. કારણ કે ત્યાં જાઓ તમને વારવાનું કહેશે, આટલા આપો, આ મૂકો. અહીંયા એવું કશું જ નથી અને શ્રદ્ધાનું માધ્યમ છે અહીંયા. ખૂબ સરસ. આ બેને સાચી વાત કરી છે કે ઘણી ખરી જગ્યાએ ભુવાજી વાળવાનું કે અને પૈસા લૂંટી લેતા હોય છે, ઘર ખાલી કરી નાખતા હોય છે. એ અહીંયા આ જગ્યાએ એવું કશું નથી. ચલો, એક બીજા ભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. દેવલ ત્રિવેદી. અહીંયા હું લગભગ 3 વર્ષથી આવું છું અને ઘણા સમયથી મારો પરિચય છે. આ એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. સૌથી પહેલાં આગળ બેને વાત કરીએ એમ, અહીંયા અંધશ્રદ્ધા નથી. આમ તો ભુવાજી કરતાં ગાદીપતિ હું કહીશ એટલા માટે કે એમને અત્યાર સુધીમાં 10,000 થી 12,000 વ્યક્તિઓને દારૂ છોડાવ્યો છે. સવિશેષ જે વ્યક્તિઓ અહીંયા બાજુમાં પાઠશાળા છે ત્યાં ગાડી લગભગ 60 થી 70 બાળકો છે. એમને ચોપડા આપવા, બુક્સ આપવી, એમને ગયા ઉનાળાની અંદર એમને પગની અંદર ચપ્પલ આપવા, આજુબાજુના ગામડાની અંદર ઘાસચારો આપવો અને મોટી વસ્તુ એ છે કે એજ્યુકેશનને લગતા હરેક કાર્યો એ કરી રહ્યા છે. અને બીજું, અહીંયા કોઈ દાનપેટી નથી. અહીંયા કોઈ વ્યક્તિને કોઈ બાધા કે માનતા રાખવી હોય તો એ બાપાના જોડે આવે છે, ગોગા મહારાજ જોડે, તે માથું ટેકે છે અને જે કંઈ એની ઈચ્છાથી માગે છે એ વસ્તુ એને પ્રાપ્ત થતી હોય છે. બીજી વસ્તુ એ મળે છે કે એમનો પરિવાર પણ એટલો બહુ સૌમ્ય છે કે અહીં કોઈ આવે એ ભૂખ્યું તરસું પાછું જતું નથી. અહીંયા આપ પાછળ જોઈ શકો છો જે બનાવ્યું છે એના અંદર આપણે આગામી સમયમાં ગાદીપતિશ્રીના દ્વારા અહીંયા બુકનું પણ આગામી સમયની અંદર એક પુસ્તકાલય પણ મૂકવાની ગણતરી મૂકી છે. ગૌશાળા પણ બનાવવાની ગણતરી મૂકી છે. અંધશ્રદ્ધાથી દૂર સનાતન સમાજની સેવા માટેના જો કોઈ કાર્યો થતા હોય તો એ ઉત્તર ગુજરાતમાં ગારુડી ધામ છે. જય ગોગા મહારાજ. ખૂબ સરસ વાત કરી ભાઈએ કે ભુવાજી આટલું દાન પુણ્ય કરે છે. જો કે ખરેખર અત્યારે વધારે પડતું તો શિક્ષણની જરૂર છે અને બાળકોને પુસ્તક વિતરણ કરે છે, એટલે બહુ સારી વાત છે. તો મિત્રો, આપણે અહીંયા ભાવિ ભક્તો એક દાદા છે, આપણે એમની પાસે જઈએ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. દાદા, તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું છેલ્લા 1.5 વર્ષથી આવું છું. અહીંયા આવીને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અને ગોગા મહારાજ અહીંયા શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાનું દર રવિવારે ઘોડાપુર ઉમટે છે અને એમની જોડે હું પણ આવું છું. ખૂબ સરસ. હવે અત્યારે બીજા એક બેન છે અહીંયા ઘણા ખરા ભાવિ ભક્તો છે આજે.
તો આપણે જેની પાસે જવાશે ત્યાં સુધી જઈશું અને અમે આ તમને પણ બતાવીશું કે અહીંયા એટલા ભાવિ ભક્તોના કામ, મતલબ કામ તો ના કહેવાય, દાદાએ એમની બધી અરજી સ્વીકારી છે. જય ગોગા મહારાજ. અમે અહીંયા આવે અમને સારું લાગે. 4 વર્ષથી આવીએ છીએ. મારા પતિ બહુ દારૂ પીતા હતા, પણ એક જ રવિવારને બીજા દિવસથી છૂટી ગયો દારૂ. બરાબર. બધું ઘરમાં બધું સારું લાગે છે એમ. ખેતીમાં ત્યાં માણસ સુધી હજી પીધો નથી? ના, કોઈ દિવસ નહીં. 4 વર્ષ થયા. એક જ રવિવારે અમે આવ્યા, બીજા દિવસથી બંધ થઈ ગયું. ખાલી દર્શન જ કર્યા તો એ મંદિરના. ગોગા મહારાજની મહેરબાની થઈ ગઈ. તો મિત્રો અહીંયા પણ દારૂ છોડાવે છે અને તમે જોયું આ બેને કે એક જ રવિવારમાં એમના મિસ્ટર કેટલા વર્ષથી પીતા હતા બેન? કેટલા? 20-25 વર્ષમાં લગ્ન કરે થયા પણ બોલો તમે આ જો કેટલો મોટો ચમત્કાર, દાદાનો ચમત્કાર ના કહેવાય પણ એક વિશ્વાસ ને એમની આસ્થા કે 20 વર્ષથી દારૂ પીતા હતા એ આજે દારૂ છોડી દીધો એક જ રવિવારમાં. હવે આપણે એક ભાઈ અહીંયા ભાવિ ભક્ત છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. એમનો પણ અહીંયા પરિચય, મતલબ એમને દાદાની મંદિરે આવીને કેવું લાગ્યું, શું અનુભૂતિ થઈ એ પણ આપણે પૂછીએ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. તમારું નામ? જય નામ છે મારું. અમે વડોદરાથી આવું છું. 1-1.5 વર્ષથી આવું છું. મારા મિત્ર થકી હું અહીંયા આવ્યો હતો. હું પોતે આર્કિટેક્ટ છું. રાઈટ નાવ અમે ધંધામાં બહુ જ ઉપર ચઢાવ રહેતા હોઈએ છીએ. સો જે એમને અમે ટેક કરી કે એમની જે દર્શન કર્યા કે એમની જોડે અમે ઇન્ટરેક્શન કર્યું, એના પછી ભુવાજી થકી કે એમના માર્ગદર્શન થકી આજે જે બિઝનેસ પર અમે લોકો જ્યાંથી શરૂઆત કરી હતી, આજે મને 1 વર્ષ પછી ઓલમોસ્ટ અમે એનાથી 3 ગણા આગળ છીએ. રાઈટના હું અત્યારે પોતે એક મારી ટેક હતી એ પૂરી જ કરવા આવ્યો છું. એમને જસ્ટ એક કોલ કર્યો હતો મેં કે ઈચ્છા છે કે મારે હવે ટૂંક સમયમાં મારે ગાડી લેવી છે. તો એમની કીધું કે વાંધો નહીં, ઈચ્છા પૂરી થઈ જશે. જે છે એક્ઝેક્ટ 7 દિવસમાં મેં હમણાં જ ગાડી લઈને આવ્યો છું એમને દર્શન કરાવવા માટે. બરાબર. તો એ દાદા આગળ તમે ગાડીની અરજી કરીને ગાડી દાદાએ અપાવી દીધી. હા. તો મિત્રો તમે જુઓ કે કેવી આપણા મનની અંદર ભાવના હોય છે, નાની નાની ઈચ્છાઓ હોય છે જે મંદિરે આવીને આપણે દાદા આગળ અરજી કરીએ છીએ, ગોગા મહારાજ આગળ, અને એ પૂરી કરે છે. તો મિત્રો અહીંયાના સેવક છે તો આપણે એમની પાસેથી જાણીએ કે અમદાવાદથી કે બરોડાથી કે અન્ય ક્યાંયથી પણ આવવું હોય તો આ મંદિર કેટલા કિલોમીટર છે? જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. અહીંયા અમદાવાદથી આવવું હોય તો વાયા વડાગામ, રોજડ અથવા તો તાજપુર થઈને, ધનસુરા થઈને, મોડાસા થઈને પણ અવાય. અને કોઈનું પોતાનું પ્રાઇવેટ વ્હીકલ હોય તો સીધા તમે વચ્ચેના જે આપણે રસ્તો આવે છે પુંસરીવાળો, પુંસરીથી સીધા બેસાવાડા થઈને અને વચ્ચે સીધું આ ગારોડી ગામ આવે છે. તમે બરોડાથી આવો છો તો બરોડાથી આવવા માટે સીધું તમારું મોડાસા અથવા તો બાયડવાળું પોતાનું વ્હીકલ હોય તો બાયડ થઈને પણ તમે આવી શકો છો. અને ના હોય તો તમે મોડાસા બસ સ્ટેશન ઉતરો તો ત્યાંથી તમને ગારોડી માટે ઓટો રિક્ષા મળી જાય છે. તમે આ સિવાય પણ જો તમે ગૂગલ મેપ પર સર્ચ કરો તો તમે ગોગાધામ ગારોડી અથવા તો ગારોડી લખો તો તમારે આ લોકેશન મળી જશે તમને. અચ્છા, એટલે ગૂગલ ઉપર પણ એડ્રેસ આનું મળી જશે? અવેલેબલ છે. તો મિત્રો અમે તમને એડ્રેસ જણાવી દીધું છે અને તમે ગૂગલ ઉપર પણ સર્ચ મારી શકો છો જેથી તમે અહીંયા આસાનીથી મંદિરે તમે દર્શન કરવા માટે આવી શકો છો. મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. ગોગા મહારાજની જય! ગોગા મહારાજની જય!